નમસ્કાર દર્શક મિત્રો, હું સમત ખેરાની અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર। ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખી ભરૂચ અને અંકલેશ્વર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરી છે। બંને શહેરની વસ્તી હવે 5 લાખને વટાવી ચૂકી છે અને ઔદ્યોગિક તેમજ શૈક્ષણિક માળખાની દ્રષ્ટિએ પણ મહાનગરપાલિકા માટે પાત્રતા ધરાવતી હોવાનું તેઓએ પત્રમાં ઉમેર્યું હતું। ભરૂચ અને અંકલેશ્વરને મહાનગરપાલિકા બનાવવા બીજેપી જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પત્ર લખી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે। પત્રમાં જણાવાયું છે કે ભરૂચ અંકલેશ્વર વિસ્તારમાં 2024માં વસ્તીનો આંકડો 5 લાખને વટાવી ચૂક્યો છે, જ્યારે 2011ની વસ્તી ગણતરી મુજબ પણ 4 લાખથી વધુ વસ્તી નોંધાઈ હતી। મહાનગરપાલિકા બનાવવાના માપદંડો મુજબ અહીંની વસ્તી અને વિસ્તારો પાત્રતા ધરાવે છે। અંકલેશ્વર શહેર અને આસપાસના ગામોમાં આરોગ્ય, શિક્ષણ અને ઉદ્યોગ સહિતના ઘણા પાયાના માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે। ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં એક મેડિકલ કોલેજ, 12થી વધુ એન્જિનિયરિંગ કોલેજો અને 40થી વધુ ઉચ્ચ માધ્યમિક શાળાઓ છે। ઉપરાંત અહીં DFCC, MSRD અને વિભિન્ન નેશનલ હાઈવે પણ જોડાય છે, જે ભવિષ્યમાં શહેરના ઝડપી વિકાસ માટે મહત્વપૂર્ણ છે। વધુમાં અંકલેશ્વર અને ભરૂચના JIDC વિસ્તારમાં પણ મોટી ઔદ્યોગિક વસાહત છે। નર્મદા નદી કિનારે આવેલા ઐતિહાસિક ધરોહર અને અનેક તીર્થ સ્થળો પ્રવાસન ક્ષેત્ર તરીકે વિકસિત થઈ રહ્યા છે। આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ભરૂચ જિલ્લાની લોક વિસ્તૃતિ, ઔદ્યોગિક વૃદ્ધિ અને પ્રશાસનને વધુ શક્તિશાળી બનાવવાના હેતુસર અંકલેશ્વર ભરૂચને મહાનગરપાલિકા બનાવવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવા ભાજપના જિલ્લા પ્રમુખે રજૂઆત કરી હતી। ભરૂચ અંકલેશ્વરને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવવા માટે અમે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પરમ આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ગઈકાલે એક પત્ર પોસ્ટ કરેલો છે। અગાઉ પણ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે રૂબરૂ રજૂઆત કરેલી। એમને જણાવેલું કે તથ્યો આધારિત મને લેખિતમાં બધી વિગત આપજો, પછી આગળ જોઈશું કઈ રીતના થઈ શકે એમ છે। એટલે અમારી વિનંતી હતી અને અત્યારે પણ અમે માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય પ્રધાનમંત્રી શ્રીને અમારી વિનંતી અમારા 5 પાનાના પત્રના બધી પૂરી ડિટેલ સાથે કરેલી છે। પ્રકાશભાઈ, કયા કારણોસર અત્યાર સુધી મહાનગરપાલિકા નથી બની શકી? અત્યાર સુધી નહીં બનવાનું કારણ ચોક્કસ કહી નહીં શકું, પણ અહીંથી નગરપાલિકા માટે નગરપાલિકા તરફથી મહાનગરપાલિકા બનાવવા માટે ઠરાવ મોકલવો જોઈએ, એ લગભગ મોકલાયો નહીં હોય। એટલે હવે માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે મેં, અને ઉપરથી કદાચ અહીંયા આવે કે ભાઈ એવો ઠરાવ મોકલી આપો અને અહીંથી મોકલી આપવામાં આવે, અથવા અહીંથી લખીને પણ મોકલાય તો પણ આગળની કાર્યવાહી થઈ શકે એવું મારું માનવું છે। હાલની અંદર ભરૂચ જિલ્લામાંથી ઘણા પ્રોજેક્ટો ચાલી રહ્યા છે, તો તમને શું લાગે છે કે આ વખતે જે આપે માંગ કરી છે તે પૂર્ણ થશે ખરી? ભરૂચ જિલ્લામાં આમ તો 10 GIDC છે, 3 મોટા સેઝ છે, એ ઉપરાંત અનેક હોસ્પિટલો છે, કોલેજો છે, શાળાઓ છે, અનેક મોલ છે અને વિકાસના અનેક પ્રોજેક્ટો પણ અત્યારે ચાલુ છે। અહીંયા નજીકમાં DFCCLની જે ટ્રેનની, એ ઉપરાંત બુલેટ ટ્રેન, અહીં નજીકમાં એરપોર્ટ માટેનું પણ છે, માંડવા પાસે સેન્ટર, રેલવે સ્ટેશન અહીંયા નજીકમાં છે, નેશનલ હાઈવે અહીં નજીકમાં છે, કબીરવડ છે જે ઐતિહાસિક, એ ઉપરાંત અહીંયા ગુરુ નાનક દેવજી ભરૂચમાં આવેલા એ ઐતિહાસિક સ્થળ છે, જગતગુરુ શંકરાચાર્યજી અહીંયા પધારેલા એક એ છે, અનેક બીજા ધાર્મિક સ્થળો આવેલા છે કે જે ઐતિહાસિક, ધાર્મિક અનેક મહત્ત્વ ધરાવે છે। જે વિષ્ણુ ભગવાને વામન અવતાર ધારણ કરી અને બલિરાજા પાસે જે 3 ડગલા ભૂમિ માંગી હતી, એ યજ્ઞ સ્થળની ભૂમિ પણ અહીંયા ભરૂચ મુકામે દાંડિયા બજારમાં છે। હવે શું લાગે છે આપની જે માંગ છે તે પૂર્ણ ક્યાર સુધી થઈ શકે એવી છે? કેટલો સમય લાગશે એવું નિશ્ચિત નહીં કહી શકું, પરંતુ મને વિશ્વાસ છે કે નજીકના સમયમાં આ મારી માંગને માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાનમંત્રી શ્રી આને મંજૂરીની મહોર મારશે।
ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગામના મહિલા સરપંચે અવૈધ રેતી ખનન સામે તાત્કાલિક કાર્યવાહી માટે 12 વિભાગોમાં રજૂઆત કરી છે. તેમણે ચીમકી આપતા કહ્યું હતું કે પગલાં ન લેવામાં આવે તો ઉપવાસ આંદોલન કરશે. ઝઘડિયા તાલુકામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. નર્મદા કિનારેથી અવૈધ રેતી ખનન દાદાગીરી સાથે કરી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના નાના વાસણા ગ્રામ પંચાયતમાં આવી જ ઘટના બનવા પામી છે, જેના પગલે મહિલા સરપંચ તલ્લિકાબેન વસાવા દ્વારા સરકારના 12 જેટલા વિભાગોમાં રેતી માફિયાઓ વિરુદ્ધ પગલાં ભરવા રજૂઆત કરી છે. નાના વાસણા સરપંચ તલ્લિકાબેન વસાવા દ્વારા 12 જેટલા વિભાગોમાં રજીસ્ટર્ડ પોસ્ટ દ્વારા રજૂઆત કરી છે. તેમાં જણાવ્યું છે કે નાના વાસણા પરવટા તાલુકો ઝઘડિયા નર્મદા કિનારે આવેલો છે. તેમના ગામમાં કોઈ સરકારી લીઝને મંજૂરી આપી નથી તથા ગામના ગ્રામજનો હંમેશા ખેતી તથા મચ્છી ઉદ્યોગ અને પશુધન પર નિર્ભર છે, જેઓ તમામ નદી કિનારે અવરજવર કરે છે. ગામના લોકોને પીવાના પાણીનો ઉપયોગ નર્મદા નદીનો કરે છે. તેમના ગામની સામે વડોદરા જિલ્લો અને કરજણ તાલુકો આવેલો છે, જ્યાં રેતીનું ખનન થાય છે. સામે કિનારેથી આધુનિક યાંત્રિક બાજ નાવડી દ્વારા સરકારની કોઈ લીઝ મંજૂર નહીં હોવા છતાં નાના વાસણા ગામની હદમાં આવી નર્મદા નદીના પટમાં બિનઅધિકૃત રીતે રેતી ખનન અને વહન કરે છે. તેમજ અમો સરપંચ તથા ગ્રામજનોને વારંવાર રેતી માફિયા દ્વારા રેતી ખનન અને વહન અટકાવવા ગયેલ, પરંતુ તેઓ માથાભારે ઇસમો હોવાથી સરપંચને તથા ગ્રામજનોને ધમકીઓ આપે છે. ગામના ઓવારામાંથી નર્મદાના પાણીના પટમાંથી રેતી ખનન કરતા ખૂબ ઊંડા ખાડા પડી ગયા છે, જેથી ગામની પાણી ભરતી મહિલાઓને જાનહાનિ થવાની તેમજ મોટી હોનારત થાય તેમ છે. ઓવારા પર ગામના પશુધન પાણી પીવા જતા હોય છે, તેઓનું પણ જાનહાનિ થાય તેમ છે. ગામના ગ્રામજનો જે મચ્છી ઉદ્યોગ પર નિર્ભર છે, તેઓ ઓવારે મચ્છી મારવા માટે જતા હોય છે, તેઓની પણ રોજગારી સામે રેતી ખનન અને વહન કરતા માથાભારે ઇસમો મચ્છી મારવા માટે રોકી રહ્યા છે અને તે બાબતે અવારનવાર ધમકીઓ આપતા રહે છે તેમ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે તમે આ અરજીને ધ્યાનમાં લઈ ઓચિંતી મુલાકાત લઈ કાયદેસરની કાર્યવાહી કરવા જણાવ્યું છે. ઉપરાંત મહિલા સરપંચ તલ્લિકાબેન વસાવાએ ચીમકી ઉચ્ચારી છે કે આ રેતી ખનન અને વહનથી કોઈ પણ પ્રકારની પશુહાનિ, માનવહાનિ કે અન્ય હોનારત થાય તેની જવાબદારી અમારી કે ગામ કક્ષાના સરકારી કર્મચારીની રહેશે નહીં અને કોઈ પણ પ્રકારની હોનારત થશે તો સંપૂર્ણ જવાબદારી ઉપલી કક્ષાના ખાણ ખનીજ વિભાગ તથા અન્ય લાગતા સરકારી વિભાગની રહેશે, જેથી વહેલી તકે યોગ્ય નિર્ણય કરી કાયદેસરની કાર્યવાહી કરવા તેઓએ વિનંતી કરી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે જો અમારી અરજી ધ્યાને નહીં લેવામાં આવે તો અમે ગ્રામજનો તથા સરપંચ દ્વારા અવૈધ રેતી ખનન અને વહન કરતા માથાભારે ઇસમો સામે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે અને તેનાથી પણ ઉકેલ ન આવે તો હાઈકોર્ટ દ્વારા અવૈધ રેતી ખનન વહન અટકાવવાની ફરજ પડશે તેમ તેમણે તેમની રજૂઆતમાં કહ્યું છે. ભરૂચ નગરપાલિકા દ્વારા 27 કાંસોની સફાઈની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, પરંતુ કાંસ પરના દબાણના કારણે પાણીના નિકાલ અંગે આગામી ચોમાસામાં સમસ્યા સર્જાવાની સ્થાનિકોએ શક્યતા વ્યક્ત કરી છે અને દબાણ હટાવવાની માંગ કરી છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાને ટાળવા માટે પૂર્વ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નગરપાલિકા દ્વારા નદી નાળાઓ અને રોડ સાઇડ કાંસોમાંથી કાદવ, કચરો અને પ્લાસ્ટિક જેવી અવરોધક સામગ્રી દૂર કરવામાં આવી રહી છે. આ કામગીરી શહેરની 27 મુખ્ય કાંસોને આવરી લેશે, જેના માટે દર વર્ષે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઈ અભિયાન ઝડપથી ચાલી રહ્યું છે. જો કે નાગરિકોમાં હવે એક મહત્વનો પ્રશ્ન ઉભો થયો છે. કેટલાય વિસ્તારોમાં કાંસો પર થયેલા દબાણને કારણે વરસાદી પાણીનું વહન અવરોધાય છે. અંદાજ છે કે ચોમાસા દરમિયાન આવા દબાણો હાલ ન હટાવવામાં આવે તો પાણી ભરાવાની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. નાગરિકો ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી રહ્યા છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ જુદી જુદી 27 જેટલી વરસાદી પાણીના નિકાલ માટેની નાની મોટી કાચી પાકી કાસ ગટરો આવેલ છે. નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી અંતર્ગત દર વર્ષે જેસીબી તેમજ પોકલેન મશીનો દ્વારા આ કાંસની સંપૂર્ણ સફાઈ કરાવવામાં આવેલ છે. હાલ પણ ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં આવેલ કાંસોની સફાઈની કામગીરી ચાલી રહેલ છે અને એ કામગીરી વ્યવસ્થિત રીતે કરી અને આ ચોમાસાની અંદર પાણી ભરાવાના બહુ મોટા પ્રશ્નો ના થાય અને લોકોને હાલાકી ના પડે એ માટે નગરપાલિકાએ કાર્યવાહી હાથ ધરેલ છે. ભરૂચ નગરપાલિકાનો પ્રયાસ છે કે ચોમાસામાં નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, પણ દબાણોની સમસ્યા પણ તંત્ર માટે ચિંતાનો વિષય બની છે. હવે જોવાનું એ રહેશે કે પાલિકા આ મુદ્દે કેટલું અસરકારક પગલું ભરે છે. મારું નામ કોકિલાબેન નટવરભાઈ પ્રજાપતિ છું. હું મોહમ્મદપુરા નનુમિયાના નારા પાસે રહું છું અને અહીંયા કોઈ સાફ સફાઈ કે કોઈ ગટર કાઢવા કે કોઈ જ જોવા નથી આવતું. નગરપાલિકાવાળા આવે છે, જોઈને ચાલ્યા જાય છે અને સવાર સાંજ નરકનું 2 ટાઈમ પાણી રોડ પર જાય છે. 5 ટાઈમના નમાજી માણસોને બી છાંટા ઉડે છે. માસી, તમારા ઘર પાસે આ નન્નુમિયાની કાંસ પણ આવેલી છે, તો કાંસની કેવી હાલત છે? એ બધું એવું જ છે ભાઈ. આજે વર્ષોથી હું અહીંયા રહું છું, કોઈ દિવસ કોઈ હરિજનો ઝાડુ મારવાય નથી આવતા.
અને કોઈ મેમ્બરો આવે છે તો આપણે કહેવા જઈએ છીએ તો હા એ બધું જ થઈ જશે આમ કરીને વાત ટાળી મૂકે છે. ચોમાસા વખતે કેવી અને તકલીફ? ચોમાસા વખતે તો હું એક જ અહીંયા રહું છું, બાકી બધા વેપારીઓ છે બધા ચાલ્યા જાય. બરાબર, ચોમાસાનું જ્યારે આ વખતે રેલ આવી ગયા વર્ષે તો મારા ઘરના ઓટલાની કિનારીએ પાણી ચાલતું હતું. મારે મરસ કે 3:30 વાગે આ ઘર છોડીને બહાર રોડ પર ચાલ્યું જવું પડતું હતું. મેં નનુમિયા વિસ્તારમાંથી બોલું છું, સતીશભાઈ સોમાભાઈ. અમને દર વર્ષે આ તકલીફ બહુ પડે, ગટરની કચરો બહુ આવે છે ને એને કોઈ સાફ સફાઈ કરવાનું રાજી નથી. એમને મેં હમણાં વિનંતી કરું છું કે આ દર વર્ષે આ જ પોઝિશન આવે છે. સતીશભાઈ, હાલમાં આ પોકલેન ચાલી રહેલું છે, કાંસની સફાઈ થઈ રહી છે, શું કહેશો એ બાબત? તમારી વાત બરાબર છે, પણ કોઈ પોઝિશન લેવા માંગતા નથી કે આ ખાલી કચરો હટાવીને સાઈડ પર આવી જાય. બરાબર છે, એનો કચરો નિકાલ કાઢતા નથી એ લોકો, ને એનો કોઈ ગટરનો બી કોઈ નિર્ણય નથી કે લાવતા એ ગટરનો. આગળથી કાંસનો પ્રોબ્લેમ છે? આગળથી પેલા ભંગારવાળા જે લાયખો પાઇપ એના માટે બી પાણી જતું નથી. તમારી શું માંગ છે? અમારી માંગ એવી છે કે આ ગટરને બનાવો હવે નિકાલ. ચોમાસા પાણીમાં બધુંના ઘરોમાં પાણી ઘૂસી જશે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Labs Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Labs Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ભરૂચના આલી માતડિયા વિસ્તારમાં લીમડાના ઝાડ પર ફસાયેલા બાજને ફાયર વિભાગે બચાવ્યો હતો. દોરી કાપી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના આલી માતરિયા વિસ્તારમાંથી એક દુર્લભ પંખીની બચાવ કામગીરી સામે આવી છે. લીમડાના ઝાડ ઉપર એક બાજ દોરીમાં ફસાઈ ગયો હતો. આ અંગે જાણ થતાં તરત જ ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી. બનાવની ગંભીરતા સમજી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ટીમે ખાસ સાધનોની મદદથી ઝાડ ઉપર ચડી બાજ સુધી પહોંચી અને તેની પાંખ તથા પગમાં વીંટાયેલા દોરાને કાપી બાજને સુરક્ષિત રીતે મુક્ત કર્યો હતો. પ્રારંભિક જાણકારી મુજબ બાજને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેને મુક્ત કર્યા પછી કુદરતના ખોળે વિમુક્ત કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની ઝડપી કામગીરીને સ્થાનિક લોકોએ પણ બિરદાવી હતી.
ભરૂચના મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં નિર્માણ પામેલ આરસીસી રોડનું સ્થાનિક નગરસેવકોના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ શહેરની મનુબર ચોકડી નજીક આવેલ અહમદનગર સોસાયટી સ્થિત મસ્જિદ ફળિયામાં અંદાજે ₹5 લાખના ખર્ચે નિર્માણ પામેલ આરસીસી રોડનું વોર્ડ નંબર 1ના નગરસેવક સલીમ અમદાવાદી તેમજ હેમેન્દ્ર કોઠીવાલાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નવો આરસીસી રોડ બની જવાથી ચોમાસા દરમિયાન પડતી તકલીફોનો સુખદ અંત આવતા સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકા સહિત સ્થાનિક નગરસેવકોનો પણ આભાર માન્યો હતો. આ પ્રસંગે અહમદનગર સોસાયટીના આગેવાન સિરાજભાઈ, જાકીરભાઈ, વસીમ પટેલ, મૌલવી અબ્દુલ્લાહ સહિત સ્થાનિક મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી. આજ રોજ અહમદનગર સોસાયટીમાં મસ્જિદવાળી ગલીનો જે નગરપાલિકાની ગ્રાન્ટમાંથી રોડ મૂકવામાં આવેલો હતો 2023-24ની ગ્રાન્ટમાં, તેનું કામ પૂરું થયું છે અને તેને સોસાયટીના આગેવાનોની રૂબરૂમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ તકે સોસાયટીના તમામ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આજુબાજુના વિસ્તારની બહેનો પણ આવી હાજર રહી ને રોડના કામથી, નગરપાલિકાના કામથી સોસાયટીના વિસ્તારોને શાંતિ, લોકો નગરપાલિકાના કામથી આ લોકોને સંતોષ છે. એ બદલ નગરપાલિકાનો જે તે અધિકારી આ ગ્રાન્ટમાં અમને મદદ કરે તમામનો અમે આભાર માનીએ છીએ. એ સોસાયટીના વિસ્તારના લોકોને અમે આશ્વાસન આપ્યું છે કે જે પણ તમારા બીજા નાના મોટા કામો છે, તમારા જે પ્રશ્નો છે, આવનાર સમયમાં જેમ જેમ ગ્રાન્ટ આવશે તેમ તેમ પૂરા કરવામાં આવશે. પણ આ જે રોડ બનાવેલો છે સારી રીતે વાપરે અને બીજા જે પણ પ્રશ્નો હોય ભેગા થઈને સારી રીતે સોસાયટીના જે પ્રશ્નો સોસાયટીની રીતે, નગરપાલિકાના પ્રશ્નો નગરપાલિકાની રીતે પૂર્ણ થાય એવી અમે બાંહેધરી આપી છે. અંકલેશ્વરના અંધાડા ગામમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પીડબ્લ્યુડી અને ગ્રામ પંચાયતના સંયુક્ત પ્રયાસોથી જાહેર માર્ગો અને તળાવની જમીન મોકળી કરવામાં આવી હતી. અંકલેશ્વરના અંડાળા ગામમાં જાહેર માર્ગો અને તળાવની જમીન પરથી દબાણો દૂર કરવાની કામગીરી નોંધપાત્ર રીતે હાથ ધરવામાં આવી છે. આ કામગીરી પીડબ્લ્યુડી, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને સિંચાઈ વિભાગના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક અમલમાં મુકાઈ હતી. દબાણકર્તાઓને તંત્ર દ્વારા 3 વખત નોટિસ આપવામાં આવી હતી, છતાં દબાણો નહીં હટાવાતા તંત્રએ અંતે કડક પગલાં લેવામાં આવ્યા. કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ સર્જાય નહીં તે માટે કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો. દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત 13 થી વધુ લારી ગલ્લા અને અન્ય નડતરરૂપ માળખાને દૂર કરવામાં આવ્યા હતા. પરિણામે વાહન વ્યવહાર માટેના મુખ્ય માર્ગો અને ગ્રામ્ય વિકાસને જડબેસલાક આધાર આપતા રસ્તાઓ હવે ખુલ્લા બન્યા છે, જે સ્થાનિક વતનીઓ માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યા છે. આજરોજ તારીખ 28/4/2025ના રોજ ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી વિભાગ પંચાયત અંકલેશ્વર તેમજ સિંચાઈ ખાતું અંકલેશ્વર તરફથી અંડાળા ગામે જે અશોક વિહાર સોસાયટી, અશોક વાટિકા સોસાયટી તેમજ ગોપીનાથ સોસાયટી તરફના રહીશો તરફથી જે દબાણ કરતા અંગેની નોટિસ મળી હતી, તે નોટિસ અન્વયે ગલ્લા ધારકો અને લારી ધારકોને તબક્કાવાર 3 નોટિસો ગ્રામ પંચાયત તરફથી આપવામાં આવેલ હતી. તેમ છતાં ગલ્લા ધારકો અને લારી ધારકોએ પોતાનો સામાન સ્વ ખર્ચે ન ખસેડતા, દબાણ દૂર ન કરતા ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા આજે સંયુક્ત દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો. અને આજ રોજ જે અંડાળા માંડવા મેઇન રોડ પર તથા અશોક વાટિકાને જોડતા મેઇન રોડ પર આવેલા દબાણો ગ્રામ પંચાયત અંડાળા, પીડબ્લ્યુડી તેમજ સિંચાઈ વિભાગ દ્વારા દૂર કરવામાં આવ્યું છે. અંકલેશ્વરના મુખ્ય માર્ગ અને જીઆઈડીસી ને જોડતા રસ્તા પર ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. ગેરકાયદેસર દબાણોના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, ત્યારે તંત્રની કાર્યવાહી માત્ર વાયદા પૂરતી રહી ગઈ હોવાનું નાગરિકો માની રહ્યા છે. અંકલેશ્વર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે. ખાસ કરીને શહેરને જોડતા મુખ્ય માર્ગો અને અંકલેશ્વર જીઆઈડીસી તરફ જતા માર્ગો પર વાહન વ્યવહારનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે. આ સ્થિતિનું એક મોટું કારણ શહેર અને તેના પેરેફેરી વિસ્તારમાં ધીરે ધીરે વધી રહેલા ગેરકાયદેસર દબાણો છે. આ દબાણો રસ્તાઓની પહોળાઈમાં ઘટાડો કરી રહ્યા છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ સામાન્ય દ્રશ્ય બની ગયું છે. મોટા વાહનો, ખાસ કરીને ટ્રક અને કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે જીઆઈડીસી સુધી પહોંચવાનું મુશ્કેલ બન્યું છે. દિવસે દિવસે ટ્રાફિકનું ભારણ વધતું જાય છે, પણ યોગ્ય નિકાલ માટે કોઈ મોટું પગલું લેવામાં આવતું નથી. સ્થાનિક વતનીઓ અને દુકાનદારો સતત આવતી કાળજી વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી તથા પગલાં માટે દબાણ કરી રહ્યા છે. હવે જરૂરી છે કે તંત્ર આ મુદ્દાને પરિપક્વતા અને ગંભીરતાથી લે અને સમયસર આ સમસ્યાનું સમાધાન લાવી નાગરિકોને રાહત આપે. ગયા મહિને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અંકલેશ્વરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા સામે મોટા પગલાં લેવામાં આવશે, પરંતુ હજુ સુધી જમીન પર કોઈ અસરકારક બદલાવ જોવા મળતો નથી, જેને લઈ નાગરિકોમાં તંત્રના વાયદા માત્ર જાહેરાત પૂરતા રહી ગયા હોય તેવી લાગણી વધી રહી છે. આ સાથે પૂર્ણ થાય છે હમ ટીવીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર અને નવી વિગતો સાથે. ત્યાં સુધી જોતા રહો હમ ટીવી ભરૂચ.